તમારી આજુબાજુ તમે વાતો કહેવાનું બંધ કરી દો. તમારે કાળી ગાડી લાવી છે, તમારે એપલનો મોબાઈલ લાવવો છે, તમારે કંઈક બીજી તમારી કંઈક મોટી વસ્તુ કરવી છે, કોઈ પ્લાન એક્ઝિક્યુટ કરવાની છે, આજુબાજુ તમારા પ્લાન વિશે કહેવાનું બંધ કરી દો. તમે વોટ્સએપ પર કહેશો, ઇન્સ્ટા પર કહેશો, ફેસબુક પર કહેશો, કે રૂબરૂ કોઈને કહેશો, કે કોલ પર કહેશો, તમે જ્યારે તમારી યોજના બીજા કોઈને કહેશો ત્યારે તમારી અંદર તે યોજના માટેનું તમારું બિલ્ડ કરેલું પ્રેશર ઘટી જશે. તમારા મગજને ડોપામીન સ્પાઇક મળશે અને તમને એવું લાગશે કે એકચ્યુઅલમાં તે તમે કામ કરી દીધું છે. પછી તમારામાં કામ કરવાની ઉર્જા નહીં રહે, તમને સસ્તો નશો મળી જશે. કામ કર્યા વગર તમને લિફ્ટ મળી જશે કે મેં આ કરી દીધું. ચારે બાજુ કહી દો એપલનો મોબાઈલ લાવો, કાળી ગાડી લાવી કે કઈ બી લાવો, તમે વાત કરી દો, તમને લાગશે કે તમે લાવી દીધું. પછી તમને લાવવામાં એટલી મજા નહીં રહે, કેમ કે ઓલરેડી તે મજા તમારા બ્રેઇનને આવી ચૂકી હશે વાતો કરવાથી જ. તો આજુબાજુ બધી જ વાત કરવાનું બંધ કરી દો અને બીજી કોઈ યોજના બી તમે ઓપન કરશો. યોજના ઓપન થયા પછી એક્ઝિક્યુટ થવાના ચાન્સીસ ઘટી જાય છે. કઈ બી કારણ હોય, પુરાણોમાં પણ કહ્યું છે, એના પછી દરેક પુસ્તકોમાં કહ્યું છે, અને આજે આધુનિક વિજ્ઞાનની પણ વાત છે કે તમે યોજના બહાર પાડશો તો યોજના કમ્પ્લીટ થયા વગર તમે અધૂરી બહાર પાડશો તો તે કમ્પ્લીટ થવાના ચાન્સીસ ઘટી જશે. સંપૂર્ણ કામ થઈ જાય પછી તમારે તમારી યોજના બહાર પાડવાની છે. તેની પહેલા બહાર પાડવાની નથી. કોઈ બી જગ્યાએ તમારા સાયાને પણ ખબર ના હોવી જોઈએ કે તમે શું કરવા જઈ રહ્યા છો, કે તમે શું કરવાના છો. ભનક પણ ના લગવી જોઈએ તમારી યોજનાની, તો તમારી યોજના સફળ થશે. આટલી સિક્વન્સથી તમારી યોજના માટે, પ્લાન માટે રાખવાની છે. બસ આજનો વિષય આટલો જ હતો. ધન્યવાદ.